હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંધ્યાડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે, ન્યૂ બ્લોગમાં યુટ્યુબ ચેનલમાં. તો બધા મજામાં હશો, હું પણ મજામાં છું. જય જોહાર, જય શ્રી કૃષ્ણ. તો મારો ચા નાસ્તો થઈ ગયો છે. ડામોર સાહેબ નોકરી જતા રહ્યા, સવારમાં ચા નાસ્તો કરે. તો આર્યન સુરભી બે ઊંઘેલા હતા, ઉઠી ગયા છે. મને કચરો વાળી દીધું, સુરભી કરે છે હમણાં પોતું. તો અમારે સુરભી હવે રોજે પોતું કરે છે. તો કરે છે સુરભી અમાર. સુરભી, ગુડ મોર્નિંગ સુરભી. સુરભી જોતી બી નહીં, જો પોતું કરવું પડ્યું છે એટલે. તો આજે ડામોર સાહેબ માટે ટિફિન બનાવવાનું હતું, તો સવાર જમવા બનાવી દીધું હતું શાક. તો હવે રોટલી બનાવવાનું છે. તો કેરીનું શાક બનાવ્યું હતું, કેરી નાખી. તો એમનું અલગ બનાવ્યું હતું, થોડી કેરી આવવા દીધી. એમ ચણાની દાળ બનાવી દીધી. તો પછી હવે લોટબાની રોટલી જ કરવાની રહી છે. તો હું રોટલી બનાવી દઉં. જવાનું હતું બહાર હમણાં, પણ તડકો બહુ જ લાગે છે એટલે પછી નહીં જવું. સાંજે જઈશ 6 વાગે. હમણાં બહુ તડકો છે. ના બ્લાઉઝ સીવડાવવા મૂક્યા તો સિવાઈ ગયા છે. હમણાં ફોન આવ્યો તો પછી સાંજે જઈશ. તો બહુ તડકો થઈ ગયા, 11 વાગી ગયા છે. બધું કરતાં તો સુરભી બહુ મોડી ઉઠી હતી, આર્યન બંને. એટલા માટે મારે પોતું કરવું રહી જાય એક રૂમમાં. તો પંખોને એવું બંધ કરવું એટલે તો કચરો તો વાળી નાખ્યો. તો એક રૂમમાં હમણાં કચરો પોતું કર્યું એટલે બહુ મોડું થઈ જાય. તો હમણાં મારે જમવા બનાવવાનું છે, રોટલી જ બનાવવાનું. શાક તો થઈ ગયું છે. તો બંને ઉઠી ગયા છે. તો હમણાં જમવા બનાવી દો. બ્લોગમાં બની રહેજો. તો મારો બ્લોગ તમને કેવો લાગે છે, લાઈક કોમેન્ટ શેર કરજો. તો ડામોર સાહેબ માટે આ બનાવ્યું હતું, ગોળ નાખીને ગળી કેરી. તો અમારે બી દાળ બનાવી દીધી છે. તો રોટલી કરવી જ રહે છે. રોટલી બનાવી દો હવે. તો ગરમી તો બાપરે બાપ, ના પૂછો, મને જ ગરમી લાગે છે એટલી બધી. તો સુરભી હવે નાવા જાય છે અમારે પોતું કરી. હે સુરભી? સુરભીને અમારે ગરમી નહીં લાગતી. નહીં લાગતી. તો ગાય જવાનું જમવા બની ગયું છે. તો જમવા અહીંયા લાવી લીધું છે. તો અમે હવે જમી લઈએ. તો અમારે જમવાનું ચણાની દાળ છે, કેરીનું શાક છે, ખાટું મીઠું. ઓર આમ છે લીંબુ સુકાઈ નહીં જાય એટલે કોથમીર ભરી મૂકવાના. ડુંગળીમાં નાખવા માટે લાવી છે સુરભી. ડુંગળી સુરભીને જ કાપી છે. તો રોટલી બી બની ગઈ છે. તો આજે તો ભાત નથી મૂક્યા. સુરભી શ્રીખંડ નહીં ખાવું આજે? કેમ? તો ગાય તમારે જમવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ શાક, રોટલી, ચણાની દાળ. તો મારે છે આજ પગ લૂસણિયા ધોયા હતા. તો બિચારા પગ લૂસણિયાના છે ને આંતરડા નીકળી ગયા હતા. એ બધા મેં કાપી લીધા છે. આંતરડા નીકળી ગયા હતા, બધા કાપી લીધા છે. એટલે દોરા નીકળી ગયા હતા. મેં મજાકમાં આંતરડા બોલી, કેમ કે આ બધા દોરા અમુક નીકળી ગયા છે આવા રીતે. તો મેં કાપી લીધા. નવા જ છે હજી તો, પણ આ ખબર નહીં દોરા ઉઠી લઈ ગયા છે. તો મેં આટલા બધા દોરા કાપી લીધા છે. ઉખીલાઈ જાય છે, ગ્રે છે, ખબર નહીં. વાપરું એના પર ખબર પડશે હવે. તો બિચારાને બધા આંતરડા કાપી લીધા મેં. તો મારે હવે જવું છે બહાર. તો તૈયાર થવું છે. સુરભી ગઈ છે ટ્યુશનમાં. ગાય હું બહાર જાઉં છું. બહાર જવા તૈયાર થઈ ગયું છું. તો સુરભી આવે છે. સુરભીને 2 જણ જઈએ છે. સુરભી શું કામ આવે છે તું મારી જોડે? તો શું કામ આવે છે મારી જોડે? તો સુરભી સ્પેશિયલ મારી જોડે પાણીપુરી ખાવા આવે છે. આમ તો આવે તો શું આવે જ નહીં. જો પહેલા તો એ નીકળી ગઈ છે. મારી શાકભાજી લેવાઈ ગઈ. સુરભી શું લાવી છે? આમાં મૂકી સુરભી ભાઈ માટે સમોસા. ગાય મારી શાકભાજી લેવાઈ ગઈ. તો સુરભી ગઈ હતી પફ લેવા માટે, આર્યન માટે. લઈને આવી ગઈ. તો અમારે જવાનું છે ત્યાં પકોડી ખાવા, પાણીપુરી ખાવા. હે સુરભી? થેલી હાથમાં પકડવી પડશે. ગાય આવશે તોડી નાખશે. તો ડેકી મૂકી દે. તો ગાય આવી ગયા બહાર જઈ. તો બ્લાઉઝ સીવડાયા હતા એ બધા લઈને આવી ગયા છું. આર્યન માટે શું લાવ્યા છે? પપ. હવે કેવા સીવ્યા છે જોવો તારે ખબર પડે. તો સાડી ઇન્ટરલોક કરવા મૂકી હતી, એ બી લઈ આવીશું. કેવા સીવ્યા છે ખબર જોવું ખોલી
તો પપ ખાવાળા બે બેસી ગયા છે. હા, પ્લાસ્ટિક ડીશોમાં જ ખાવાનું, વાસણ કોણ ધોવે, હે ને? પોતે જ ધોવાના ગરમીમાં. તો હવે ખોલીને જોઈ જવું, ગરમી બહુ લાગી જાય. બાપરે બાપ, અંધારું પડી ગયું તો ગયા તો. સબ્જી લેકે आई हूँ, ये सब निकाल दूँ. गर्मी तो बहुत लागे छे, ना पूछे बात. तो શું લાવીશું? પરવળ લાવીશું, કોથમી છે, પછી કાચા કેળા છે, પરવળ છે, ટામેટા છે. તો વિચાર કરું છું ડામર સાહેબ આવે તો પરવળનું શાક બને, નહીં તો એ નહીં આવે તો ખીચડી બનશે. ફોન આવે તારે ખબર પડે આવે છે કે નથી આવતા. તો છોકરો તો ખાય નહીં, બનાવીને મુશ્કેલ જ છે. એટલે એ આવે ને તો કંઈ વાંધો ના આવે. તો ફોન કરીને પૂછી લઉં. તો ગાઈસ કપડાં બદલી લીધા છે, હવે જમવા બનાવી દઉં. ડામર સાહેબને ફોન કર્યો, ના પાડે છે. આયોજન છે ખીચડી બનાવી દઉં. અમે 3 જ જણ છે. હમણાં પપ ખાધા 2 જણને. કાલે તો કાચા કેળાનું શાક બનવાનું. કાચા કેળાનું શાક બહુ મસ્ત લાગે. તો અત્યારે શું ધોઈ મૂકી દઉં. પરવળ છે બધા ધોઈ મૂકી દઉં, કાલે બનાવીશ. તો પહેલાં ખીચડી બનાવી દઉં, પછી દોલું. તમારી ખીચડીની સામગ્રી તૈયાર થઈ ગઈ છે. જો સિંગદાણા છે, તુવેરની દાળ છે, વટાણા છે. આજે તુવેરની દાળ નાખવાની છે. આર્યન કહીને ગયો છે મમ્મી ખીચડી બનાવે તુવેરની દાળ નાખવાની. તો આજે તુવેરની દાળ છે, તો બહુ મસ્ત લાગે તુવેરની દાળ નાખો તો બી. કુકર મૂકી દીધું છે. અમારું જમવા બની ગયું છે, તો અમે બધા જમવા બેસ. તો આ છે ખીચડી, દૂધ બી ગરમ કરી લીધું છે. ખીચડી દૂધ, અમે ખીચડીમાં દૂધ નાખીને ખાઈએ. સુરબીન બંને એવું કરીએ. એક ડાબર સાહેબ, આર્યન એકલો નહીં ખાતો. આર્યન ખાય છે પણ હવે નહીં ખાતો. આર્યન પહેલાં ખાતો હતો. આર્યનનું મૂડ હોય તારે ખાય, આમ ના ખાય. આર્યનનું મૂડ બનવું જોઈએ, હે ને આર્યન? આર્યન દહીં ઓર સાસ એ બંને ખાય. બધા ખાય છે ખીચડીમાં દૂધ. હું પહેલાંથી જ ખાઉં છું. સુરભી બી ખાય, ડાબર સાહેબ બી ખાય છે. બહુ મસ્ત લાગે નાખીને ખાવા. વગાડેલી ખીચડીમાં દૂધ બહુ બેસ્ટ લાગે. ગાઈ તમારે જમવું હોય તો આવી જાઓ. મારા આદિ ખીચડી બનાવી છે બહુ મસ્ત, ટેસ્ટી. રોજ ખીચડી બને જ છે અમારે 2-3 દિવસ જતા. તો તમારે ખાવી તો આવી જાઓ. બાય બાય, ગુડ નાઇટ.